વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 9 ગણિતના પ્રકરણ 9 વર્તુળના વિભાગ ડીના દાખલાઓનું સોલ્યુશન જોઈશું, સમજીશું, શીખીશું. આ દાખલાઓ તમને ત્યારે જ આવડશે જ્યારે તમે ચેપ્ટર નંબર 7ના વિડીયોઝ જોયા હોય, કારણ કે એના ઘણા બધા નિયમોનો આમાં આપણે ઉપયોગ કરીશું. ચેપ્ટર નંબર 7, 8 અને 9 એમ સાબિતીના મોસ્ટ ઓફ દાખલાઓ છે. તમને એમ શરૂઆતમાં અઘરા લાગે, પણ જો તમે અસાઇનમેન્ટના જે વિડીયોઝ મેં બનાવેલા છે વાર્ષિક પરીક્ષાના, પ્રથમ પરીક્ષાના, તો એના તમે ચેપ્ટર નંબર 7, 8, 9ના સોલ્યુશનો જોઈ લેશો તો આઈ એમ શ્યોર તમારા 3 ચેપ્ટર એકદમ જબરદસ્ત પાકા થઈ જશે ને એકે માર્ક્સ તમારું જશે નહીં. તો સાબિતીના દાખલાઓ છે ટોટલ, બરાબર. અહીંયા 1 થી આઈ થિંક 5 દાખલાઓ છે, બરાબર. ધ્યાનથી સમજો ને પછી ફરી જાતે એકવાર ગણજો. ઓકે, તો પહેલો છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે તેમ સાબિત કરો. એકદમ ઇઝી છે. પહેલાં આવશે પક્ષ. તો પક્ષમાં શું લખવાનું કે ભાઈ ઓ કેન્દ્રિત વર્તુળ. હવે આપણે વર્તુળ જોઈશે, તો ચલો વર્તુળ લાવી લઈએ, બરાબર. લાવી દીધું વર્તુળ આપણું સિમ્પલ. ઓકે, નાનું એવું મસ્ત મજાનું, બરાબર. તો આ જે વર્તુળ છે, ઓકે, ફરી કરવું પડશે. ઓકે, ડાયરેક્ટલી દોરવું ના પડે એટલે કોપી પેસ્ટનું જ ઓપ્શન રાખ્યું છે ડ્રોઈંગમાં, બરાબર. ઓકે, અને તમારે હા આવું જ ગોળ સરસ વર્તુળ દોરવાનું, બરાબર. રફ આમ ના દોરતા, બરાબર. કેન્દ્રિત વર્તુળની જીવા AB છે. ઓકે, શું છે? જીવા AB છે, અથવા જીવા AB છે અને લાઈન સર જ આપણે આવી રીતે લખીશું સિમ્પલ. તો ભાઈ ઓમાંથી પસાર થતી રેખા AB ને એમમાં દુભાગે છે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે. એમમાં દુભાગે છે એટલે કે MA બરાબર શું થાય? MB. તો ચલો દોરીએ ભાઈ. AB આપણી શું છે? જીવા છે. O કેન્દ્ર છે. હવે ઓમાંથી આપણે એક શું દોરી છે? રેખા જે ABને એમમાં છેદે છે એટલે કે એમ આવશે. હવે આપણે સાબિત શું કરવાનું છે અહીંયા કે OM લંબ AB છે, બરાબર. તો ચલો સાધ્યમાં લખી દઈએ જે સાબિત કરવાનું છે તે OM લંબ AB. તો સૌથી પહેલાં સાબિતીમાં સિમ્પલ શું કે ભાઈ ત્રિકોણ OAM. તો ચલો આપણે જોડી દઈએ A ને અને O ને. જે આપણી ત્રિજ્યા છે, OA ત્રિજ્યા છે, રાઈટ. એટલે OB અને OA કેવા આવશે? સેમ આવશે. તો ત્રિકોણ OAM અથવા OMA અને ત્રિકોણ OMB માં પહેલાં તો શું આવશે? OM બરાબર OM સામાન્ય બાજુ છે, તો OM બરાબર OM સામાન્ય બાજુ. પછી શું છે બીજું કે ભાઈ OA બરાબર OB એ શું છે? વર્તુળની ત્રિજ્યા. તો લખી દઈએ ત્રિજ્યા, બરાબર. અને લાસ્ટ AM બરાબર BM શું છે? પક્ષ આપેલું છે, રાઈટ. કે ભાઈ દુભાગે છે MA બરાબર MB. તો MA બરાબર MB પર તમે લખી શકો MA બરાબર MB. તો આમ બાજુ. તો બા પૂર્વધારણા મુજબ શું થાય? ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB થાય. કઈ? બાજુ પૂર્વ ધારણા. તો આમ શું થશે? જે ખૂણો છે, ખૂણો OMA ખૂણો OMB સરખા થશે. તો ખૂણો OMA બરાબર ખૂણો OMB. કેમ? CP CT, રાઈટ. OMA બરાબર OMB. હવે OMA વત્તા OMB કેટલા થાય? 180 અંશ થાય, રાઈટ. તો ખૂણો OMA વત્તા ખૂણો OMB બરાબર 180 અંશ થાય, બરાબર. તો હવે આ બંને સમાન છે અને બંનેનો સરવાળો 180 અંશ છે. તો મતલબ શું થશે? બંને 90 અંશ થશે. તો OMA બરાબર OMB બરાબર 180 અડધા કરો એટલે 90 અંશ મળે. તો આમ શું થશે?
OM લંબ AB, OM લંબ AB સાબિત થઈ ગયું. બરાબર, એકદમ ઇઝી પ્રમેય હતો એમ તો. બરાબર, ખાલી તમારે યાદ રાખવા મેઇન આ યાદ રાખવું પડે પક્ષ, બાકી તો સિમ્પલ જ છે. હવે જોઈએ બીજો દાખલો. શું કહે છે? એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે તેમ સાબિત કરો. તો પહેલાં આપણે આકૃતિ દોરી લઈએ. બરાબર, આપણી આકૃતિ દોરીશું. તો પહેલાં તો પક્ષ જે આપણને આપેલું છે તે શું આપેલું છે કે ભાઈ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે સાબિત કરવાનું, એટલે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ લેવા પડશે. તો પહેલાં તો O કેન્દ્રિત વર્તુળ છે આપણું, સરસ મજાનું. બરાબર, ચાલો હવે ધારો કે આપણે P અને Q ચાપ છે. બરાબર, ઓકે. હવે એક ખૂણો લઈ લઈએ PAQ. આકૃતિ તમારે જ્યારે દોરવાની હોય ત્યારે ફૂટપટ્ટી પેન્સિલનો યુઝ કરીશું. બરાબર, આપણે Q થોડો સાઈડમાં લઈ લઈશું. બરાબર, એટલે વાંધો આવે નહીં. ઓકે, PAQ સેમ PCQ આપણે લઈશું બીજો ખૂણો. ઓકે, તો બે ખૂણા છે તો અહીંયા લખી દઈશું ખૂણો PAQ અને ખૂણો PCQ O કેન્દ્રિત વર્તુળના શું છે? એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. બરાબર, આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ બંને સમાન છે, સાધ્ય. તો ખૂણો PAQ બરાબર ખૂણો PCQ. તો આપણે સાબિત કરવાનું છે કે ભાઈ આ બંને સમાન છે. ઓકે, હવે હું શું કરું ખબર છે? ખૂણો જે છે PO અને OQ ને જોડી દઉં. હવે તમે યાદ રાખો, યાદ કરો કે ભાઈ શું હોય? કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેવો હોય? ડબલ હોય, રાઈટ? મતલબ આ જે ખૂણો છે આના કરતાં આ જે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેવો હશે? ડબલ હશે. તો લખી દઈએ કે ભાઈ અહીં ખૂણો POQ બરાબર શું આવે? 2 ગુણ્યા PAQ. તો 2 ગુણ્યા PAQ થાય. પછી BOQ બરાબર પાછું શું થાય? 2 ગુણ્યા PCQ પણ થાય, રાઈટ? હવે આ બંને POQ જ છે, મતલબ આ બંને કેવા હશે? સરખા હશે. તો લખી દઈએ 2 ગુણ્યા ખૂણો PAQ બરાબર 2 ગુણ્યા PCQ. ઓકે, 2 કેન્સલ આઉટ. તો PAQ બરાબર શું થાય? PCQ. સાબિત થઈ ગયો. હવે આવો દાખલો પૂછ્યો, બોલો કેટલો નાનો દાખલો. બરાબર, આવડે કે ના આવડે? આવડે ને? બસ. હવે ત્રીજો દાખલો શું કહે છે? વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. બસ આપણે જે હમણાં ડબલ લખ્યું ને, ભાઈ કેમ ડબલ લખ્યું એ સાબિત હવે આમાં કરવાના છે. તો શું કહે છે? વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે. એ સાબિત કરો. તો પહેલાં તો પક્ષ લખીશું. બરાબર, ઓકે. તો પહેલાં તો હું તમને મતલબ આકૃતિ આપણે દોરી લઈએ. બરાબર, જેથી તમને ખ્યાલ આવે કેવી આકૃતિ આવશે, અને એના આધારે આપણે પક્ષ લખીશું. ઓકે, અહીંયા આપણે ટોટલ 3 આકૃતિ દોરીશું. તો 3 વર્તુળ આપણે મસ્ત મજાના આવી જશે લાઇનસર. બરાબર, લાઇનસર વર્તુળો આવશે 3 ટોટલ. ઓકે, વાંધો નહીં. ચલો પહેલાં તો પક્ષ લખવાનો છે. શું પક્ષ આવશે કે વર્તુળનું ચાપ PQ એ કેન્દ્ર O આગળ ખૂણો POQ. કયો ખૂણો? POQ આંતરે છે. અને ચલો પહેલાં ચાપ લઈ લઈએ. તો PQ અહીંયા આપણે એક લઈશું PQ.
બરાબર. હવે વચ્ચે ઓ કેન્દ્ર છે, કોઈ પી એ ક્યુ આંતરે છે, બરાબર. તો પી એ ક્યુ. ઓકે. શું કીધું છે? ચાપ પી ક્યુ એ કેન્દ્ર ઓ આગળ પીઓ ક્યુ આંતરે છે, તો પીઓ ક્યુ આંતરે. બરાબર. પહેલી આકૃતિ આવી હતી. તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો, બરાબર. અને શું કહે છે? વર્તુળના બાકીના ભાગ પર બિંદુ એ આગળ ખૂણો પી એ ક્યુ આંતરે છે. તો શું થયું? પીઓ ક્યુ આંતર્યો અને અહીંયા પી એ ક્યુ આંતર્યો. આ બાકીનો ભાગ છે, બરાબર. હવે સાધ્ય આવશે. સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? ભાઈ ખૂણો પીઓ ક્યુ છે ને, ખૂણો પીઓ ક્યુ એ કેવો છે? ડબલ છે. કોના કરતાં? ખૂણો પી એ ક્યુ કરતાં. આના કરતાં ડબલ છે. બસ એ સાબિત કરવાનું છે. હવે તમને સર તમે આકૃતિ દોરી પણ અહીંયા 3 કેમ? કારણ કે અહીંયા 3 અલગ અલગ વિકલ્પો છે. તો હવે આપણે બીજી આકૃતિઓ દોરીશું. સાબિતી કે ચાપ પીક્યુ માટે શું છે? આકૃતિ મુજબ 3 વિકલ્પ છે. તો પહેલો, બરાબર, શું છે? ચાપ પીક્યુ લઘુચાપ છે, બરાબર. તો પહેલો ચાપ પીક્યુ શું છે? લઘુચાપ છે. લઘુચાપ વાળું છે. હવે બીજું, ચાપ પીક્યુ શું છે? અર્ધવર્તુળ છે. ચાપ પીક્યુ અર્ધવર્તુળ છે. ચાલો તો અર્ધવર્તુળ દોરીશું. તો અહીંયા ધારો કે આ ઓ કેન્દ્ર હોય તો પી અહીંયા અને ક્યુ અહીંયા. તો આ શું બનશે? અર્ધવર્તુળ બનશે, રાઈટ. શું બનશે? અર્ધવર્તુળ. ઓકે. તો ચલો પી ઓ ક્યુ તો સીધી લાઈન બનશે, બરાબર. આપણે ક્યુને ફરી પૂછવા પડશે. એટલે તમારે શું કરવાનું ખબર છે? આ બીજી આકૃતિ દોરતી વખતે ખાસ પહેલાં છે ને, મતલબ તમારે તો કેન્દ્ર હશે જ, કારણ કે તમે પરિકરથી દોરશો તો, બરાબર. એટલે સીધી લાઈન દોરી દેવાની, બરાબર. પછી વચ્ચે ઓ કેન્દ્ર આવશે, અહીંયા પી આવશે અને અહીંયા ક્યુ આવશે. આ અર્ધવર્તુળ બનાવ્યું. હવે શું કરે છે? કોઈ એ આગળ ખૂણો આંતરે છે, પી એ ક્યુ, બરાબર. પી એ ક્યુ. ઓકે. હવે ત્રીજું શું છે? ચાપ પીક્યુ. ચાપ પીક્યુ શું છે? ગુરુચાપ છે. હવે ગુરુચાપ હોય તો આ ટાઈપનું બનશે. તો ભાઈ આ ઓ કેન્દ્ર અને અહીંયા પી અને અહીંયા ક્યુ, બરાબર. ચલો આપણે પહેલાં કેન્દ્ર આગળ આંતરી દઈએ. તો આ ટાઈપનો ખૂણો બનશે કેન્દ્ર આગળ, અને બીજો કોઈ એ આગળ આ ટાઈપનો ખૂણો બનશે, બરાબર. તો આ થયું ગુરુચાપનો. તો આ બીજો ઓપ્શન અર્ધવર્તુળવાળો, આ ત્રીજો ઓપ્શન. 3 વિકલ્પ બન્યા. સાબિતી એક જ આવશે, ટેન્શન ના લેતા. તો પહેલાં તો શું કરીએ કે ભાઈ એને કેન્દ્ર ઓ સાથે જોડી બી સુધી લંબાવીએ, બરાબર. તો ચલો કેન્દ્ર આપણે જોડવાનું છે. હજુ આકૃતિ બાકી છે. લાસ્ટ સ્ટેપ કે ભાઈ એને બી સાથે ઓ સાથે જોડીને બી સુધી લંબાવ્યું. એટલે અહીંયા આપી દઈએ બી નામ, બરાબર. સેમ આમાં ઓમાંથી જવા દેવાનું છે, બરાબર. તો આને પણ બી નામ આપીશું. આમાં પણ ઓમાંથી આપણે ઓને અહીંયા સાઈડમાં લખી દઈએ. ઓકે. અને આ છે બી. ડન. તો હવે આપણે આકૃતિ પૂરી થાય છે. સિમ્પલ જ હતી આકૃતિ એમ તો, પણ લાઈન સર ગયા એટલે તમને હવે ખબર પડી કે ભાઈ કેવી રીતે બની આકૃતિ, બરાબર. શું છે ભાઈ? એને કેન્દ્ર ઓ સાથે જોડી બી સુધી લંબાવીએ. હવે તમે અહીંયા જુઓ આ આકૃતિમાં પર્ટિક્યુલરલી ધ્યાનથી જોજો, બરાબર, સમજજો. ત્રિકોણ એ ઓ ક્યુનો આ જે ખૂણો છે ને, આ કયો ખૂણો?
QOB અથવા BOQ એ શું છે? બહિષ્કોણ છે, બરાબર. તો બહિષ્કોણ ત્રિકોણમાં બહિષ્કોણ બરાબર શું થાય? એના બે ખૂણા જે અંતઃસમ્મુખ કોણ કહેવાય, એટલે કે ખૂણો OAQ અને ખૂણો AQO અથવા OQA એ બંનેનો સરવાળો જેટલો થાય, બરાબર. તો લખી દઈએ અહીંયા કે ભાઈ ત્રિકોણનો બહિષ્કોણ ચાલશે, અહીંયા નહીં લખીએ તો પણ ચાલશે. ખૂણો BOQ બરાબર શું થશે? BOQ એટલે આ, એના કયા ખૂણા થશે? બે, એક આ અને એક આ, એ બંનેનો સરવાળો, બરાબર. સમજી ગયા તમે? હું કાઢી દઉં આ એટલે શું તમને કંઈ ડિસ્ટર્બ ના થાય. ઓકે, તો લખી દઈએ ખૂણો BOQ બરાબર ખૂણો OAQ વત્તા ખૂણો OQA, બરાબર. શું છે આ? અંતઃસમ્મુખ કોણ. તો અંતઃસમ્મુખ કોણનો સરવાળો જેટલો, ચલો નહીં લખો તો પણ ચાલશે. યાદ રહી ગયું કેમ આવું થયું? ઓકે, ડન. તમે નોટ તમારે લખવું હોય તો લખી શકો. પછી શું છે અહીંયા? OA અને OQ શું છે? ત્રિજ્યા છે. મતલબ ત્રિકોણ OAQ શું છે? સમદી બાજુ ત્રિકોણ. તો OA બરાબર OQ. ઓકે, તો મતલબ શું થશે? આ ખૂણો અને આ ખૂણો બંને સમાન થશે, રાઈટ? ઓકે, તો આ ખૂણો અને આ ખૂણો સમાન થશે. OA બરાબર OQ છે. તો શું થશે? અહીંયા લખી દઈએ ખૂણો OAQ બરાબર ખૂણો OQA. તેથી શું થશે? ખૂણો BOQ બરાબર શું થાય? OAQ વત્તા OAQ એટલે 2OAQ થાય, રાઈટ? તો લખી દઈએ 2 ગુણ્યા OAQ, સમીકરણ નંબર 1. એવી જ રીતે જે BOP છે, BOP શું થશે? 2 ગુણ્યા OAP, રાઈટ? તો લખી દઈએ ખૂણો BOP બરાબર 2 ગુણ્યા OAP. આને આપી દઈએ સમીકરણ નંબર 2. ઓકે, હવે શું કરીએ? બંનેનો સરવાળો. તો ખૂણો BOQ વત્તા ખૂણો BOP બરાબર શું થશે? 2 ગુણ્યા ખૂણો OAQ વત્તા 2 ગુણ્યા ખૂણો OAP. ઓકે, બે સામાન્ય નીકાળ્યા તો શું થશે? કૌંસમાં ખૂણો OAQ વત્તા ખૂણો OAP. હવે OAQ વત્તા OAP કેટલા થાય? તમે જુઓ, OA શું હતા? Q, OAQ આ રહ્યો, બરાબર. કન્ફ્યુઝન ના થાય એટલે આપણે થોડું દોરીએ. OAQ અને OAP એટલે આખો ખૂણો આ થશે PAQ. પછી BOQ એટલે કે BOQ અને BOP એટલે થશે POQ. તો આ થશે ખૂણો POQ પહેલા. ઓકે, બરાબર. આ શું છે? ખૂણો POQ. તો ખૂણો POQ બરાબર 2 ગુણ્યા OAQ વત્તા OAP થાય ખૂણો PAQ. તો જે આપણે સાબિત કરવાનું હતું એ થઈ ગયું. સેમ બધામાં આ થશે. આ તો ખાલી અલગ અલગ આપણે બતાવે વિકલ્પો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, બહુ જ સરસ હતો દાખલો, બરાબર. એમ ઇન્ટરેસ્ટિંગ. આમાં એક બીજું પણ તમારે યાદ રાખવાનું કે આ અર્ધવર્તુળમાંનો ખૂણો કેવો હોય? કાટખૂણો હોય, જેનો ઉપયોગ આપણે વિભાગ બીના દાખલા સીના દાખલાઓમાં કર્યો હતો. હવે ચોથો દાખલો, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે તેમ સાબિત કરો, બરાબર. તો આગળ આપણે આવો જ એક ટાઈપનો દાખલો આવી ગયેલો છે. ચલો લખીએ. પહેલાં આપણો પક્ષ શું છે? અકેન્દ્રિત વર્તુળની જીવા AB પર કેન્દ્ર O માંથી દોરેલ લંબ રેખાખંડ OM છે. ચલો ત્યારે O કેન્દ્ર, AB જીવા. હવે લંબ છે એટલે કે આ કાટખૂણો આપેલો છે. આપણે સાબિત શું કરવાનું છે? AM બરાબર BM, બરાબર, રાઈટ? એટલે કે OM એ AB ને દુભાગે છે. તો સાધ્ય શું આવશે? OM એ AB ને દુભાગે છે, એટલે કે MA બરાબર MB, બરાબર. એ સાબિત કરવાનું છે. તો આપણે OA ને જોડી દીધું, OB ને જોડી દીધું. હવે આ તો ત્રિજ્યા છે, આ કાટખૂણો છે, પાછું OM એ સામાન્ય બાજુ છે. આમ શું થશે? બંને ત્રિકોણ એકરૂપ થશે.
તો બસ ત્રિકોણ એકરૂપ હોય તો બંને બાજુ પણ કેવી હોય? સમાન હોય. બસ આ જ છે, સાબિત થઈ ગયું. તો ત્રિકોણ OMA અને ત્રિકોણ OMBમાં પહેલું શું આવશે? OA બરાબર OB ત્રિજ્યા બરાબર. પછી ખૂણો OMA બરાબર ખૂણો OMB કાટખૂણો લખી શકો તમે. હવે શું આવશે નેક્સ્ટ? OM બરાબર OM સામાન્ય બાજુ. ઓકે, તો આમ શું થશે? ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB. કઈ આવશે શરત? બાજુ ખૂણો બાજુ, બા ખૂ બા. બરાબર, સિમ્પલ હતું. બરાબર, તો આમ શું થશે? આ બંને એકરૂપ હોય તો MA બરાબર શું થાય? MB થાય. CP CD એટલે શું થશે? આમ એટલે કે OMA AB ને દુભાગે છે, બે સરખા ભાગ કરે છે. હવે જોઈએ 5મો દાખલો, લાસ્ટ. આ પણ એકદમ ઇઝી છે. તો પહેલાં આકૃતિ દોરી લઈએ. બરાબર, શું કહે છે? જો વર્તુળની બે જીવાઓ છે, કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે. તો ચલો બે જીવાઓ લઈશું આપણે. ઓકે, આમ બે જીવાઓ લઈ લીધી. O કેન્દ્ર, આને નામ આપી દઈએ AB PQ. બરાબર, ચલો આ ખૂણો અને આનો આ ખૂણો. શું કહે છે? કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે, એટલે કે આ ખૂણો અને આ ખૂણો સમાન હોય તો સાબિત કરો કે તે જીવાઓ સમાન છે. એટલે કે AB બરાબર PQ સાબિત કરવાના છે. એકદમ સિમ્પલ છે આ પણ. જો પક્ષ પહેલાં તો શું આવશે? O કેન્દ્રિત વર્તુળની જીવાઓ કઈ આવશે? AB અને PQ કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. એટલે શું આવશે? તો ખૂણો AOB બરાબર POQ. સાબિત શું કરવાનું છે આપણે? સાધ્યમાં લખીશું જે સાબિત કરવાનું હોય. AB બરાબર PQ. હવે સાબિતી. ત્રિકોણ OAB અને ત્રિકોણ OPQમાં પહેલાં તો શું આવશે? OA બરાબર OP શું છે? ત્રિજ્યા છે, રાઈટ. પછી ખૂણો AOB બરાબર ખૂણો POQ. શું આપેલું છે? પક્ષ છે, આપેલું હતું આપણે. બરાબર, અહીંયા જુઓ તમે. એના પછી ફરી શું થશે? ત્રીજા થશે OB બરાબર OQ. તો લખી દઈએ OB બરાબર OQ. આ પણ શું છે? ત્રિજ્યા છે. તો આમ ત્રિકોણ OAB એકરૂપ ત્રિકોણ OPQ થાય, રાઈટ. કઈ થશે? બાજુ ખૂણો બાજુ, તો બા ખૂ બા. બરાબર, તો શું થાય? AB બરાબર PQ થાય, CP CD. તો આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વર્તુળના 5 દાખલાઓ જોયા. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, IMP છે, પૂછાય એવા છે ખાસ. તો બધા તૈયાર કરી લેજો. બરાબર, ઓકે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે લાસ્ટ ચેપ્ટરનું ભણીશું, સમજીશું, શીખીશું. જોવાનું ના ભૂલતા. ઓકે, અને બધા જ દાખલાઓ એકવાર રિવાઇઝ કરી લેજો. એવું હોય તો શાંતિથી વિડીયો ચાલુ કરી દો, જુઓ, સમજો, શીખો, એટલે તમારું રિવિઝન પણ થઈ જાય. બરાબર, અને એકવાર તો જાતે ગણજો જ. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.